વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ની એક્ઝામ આવી રહી છે. તો આપણે જાણીએ છીએ કે દરેક ઘરની અંદર જ્યાં આ સ્ટુડન્ટ છે ત્યાં વાલી અને સ્ટુડન્ટ ખૂબ સ્ટ્રેસમાં રહે છે, તણાવમાં રહે છે. એને એક્ઝામનો ડર છે, હાવ છે, કેટલા પર્સન્ટેજ આવશે. તો આ તણાવ દૂર કરવા માટે શું કરવું જોઈએ? શું ટેન્શનથી માર્ક્સ વધે છે? આનો જવાબ છે બિલકુલ જ નહીં. ટેન્શનથી માર્ક્સ બિલકુલ વધતા નથી, પણ ટેન્શનથી સ્ટ્રેસ વધે છે. એટલે ક્યારેય ટેન્શન કરવું ન જોઈએ. પણ ટેન્શન દૂર થાય, વિદ્યાર્થીને પ્રોત્સાહન આપો, દીકરા દીકરીને પ્રોત્સાહન આપો. એના માટે થોડાક ઉપાયો છે કે હળવાશથી, પ્રેમથી આવડે એટલું લખી અને સમજૂતી આપો. તો હવે પ્રશ્ન થાય, ટેન્શન કેમ થાય છે? એને ટેન્શન થવાના કારણો શું? તો આપણે થોડું તો જાણીએ જ છીએ કે દરેક વિદ્યાર્થીને થોડું તો ટેન્શન થાય જ. ટેન્શન થવાના એમાં મુખ્ય કારણ છે કે કેટલો બધો સિલેબસ દરેક વિષયનો હોય. પછી મિત્રો મળતા હોય તો એને આપણે પૂછતા રહેતા હોય તો એની સાથે કોમ્પિટિશન હોય કે મેં આટલો સિલેબસ પૂરો કર્યો, આટલું બધું વાંચી લીધું. ત્રીજું છે મમ્મી પપ્પાનું પ્રેશર હોય કે 90%, 87 ગ્રેડ આવવો જ જોઈએ. ચોથું છે કે આ બધી વસ્તુમાં આપણને એમ થાય કે વાંચેલું યાદ રહેતું નથી. પરંતુ દીકરાઓ, બોર્ડ એક્ઝામ જીવનનો અંત નથી. આગળ વધવા માટેનું ફક્ત એક સ્ટેજ છે. એક તમારી જિંદગીની એક્ઝામ છે એવું માની લેવાનું કે 2-5% ઓછા આવવાથી કશો જ ફેર પડવાનો નથી. તો નિવારણ માટે આપણે શું કરીએ કે 45 મિનિટનું સ્ટડી સાયકલ ગોઠવીએ અને ફોકસથી અભ્યાસ કરીએ. આપણી આજુબાજુ ડિસ્ટ્રેક્શન બહુ જ છે, આપણે જાણીએ છીએ. બધા ડિસ્ટર્બ કરવાવાળા, ટેન્શન આપવાવાળા માણસો ખૂબ છે. તો વાંચવા બેસીએ ત્યારે 45 મિનિટ સુધી એક ધારું જે ટોપિક નક્કી કર્યું છે વાંચી જ લેવાનું છે. 45 મિનિટ સુધી ખસવાનું નથી તમારે જગ્યા પર. પછી 45 મિનિટ કે 50 મિનિટ પૂરું થાય એટલે તમારે 10 મિનિટનો ગેપ લેવાનો છે. આ ગેપની અંદર તમારે મોબાઈલ બિલકુલ જ ટચ કરવાનો નથી. હળવું ચાલવાનું છે, ફ્રેશ થવાનું છે, પાણી પીવાનું છે, ચા પીવાની છે, ડિસ્કશન કરવાનું છે. સૌથી ડિસ્ટ્રેક્ટ કરતી વસ્તુ આપણો મોબાઈલ છે. તો મોબાઈલને તમારાથી સ્વિચ ઓફ કરી અને દૂર મૂકી દો. મોબાઈલ આજુબાજુ નહીં હોય તો તમારું ધ્યાન નહીં જાય અને તમે સારી રીતે વાંચી શકશો. આ વસ્તુ ખાસ. ત્યાર પછી નાના માઇક્રો ગોલ્સ બનાવો કે એકદમ આજે હું એક ચેપ્ટર પૂરું કરી લઈશ એવો ટાર્ગેટ ક્યારેય ન બનાવતા. તો તમને એવું જ થશે કે મને બધું યાદ રહેતું નથી. એના બદલે 5, 7, 8 પ્રશ્ન મેથ્સ હોય તો 10, 15, 20, 25 દાખલા ગણી લેશું. એવા નાના ગોલ્સ બનાવશો ને તો સ્ટ્રેસ આવશે નહીં. મોટો ગોલ અહીંયા તમને પહાડ આપ્યો છે કે પહાડ જેવો ગોલ બનાવો નહીં. નાના પગથિયા ચડતા જાઓ કે 5 પ્રશ્ન IMP ટીચર બોલ્યા હોય ટ્યુશનમાં, જ્યાંથી પણ તમને મળી ગયા હોય એ તમે પાકા કરી લ્યો, યાદ કરી લ્યો, એકવાર લખી લ્યો એટલે તમને ભૂલ થશે નહીં અને યાદ નથી રહેતું એવું નહીં થાય. તો વાંચેલું છે એ બરાબર તમને યાદ રહી જશે. એટલે મોસ્ટ IMP નાના ગોલ્સ બનાવો એટલે તમને સ્ટ્રેસ નહીં આવે ને યાદ જ રહે. ચોથી વસ્તુ છે શાંત કેન્દ્રિત રહો. શાંત રહો અને મન કેન્દ્રિત રહો. રિલેક્સ કેવી રીતે થવું એ જોવાનું છે તમારે. થોડી વારે 45-50 મિનિટના ગેપે રિલેક્સ થઈ જવાનું. રિલેક્સ થવા માટે તમારે થોડુંક 5-10 મિનિટ ધ્યાનમાં બેસવું, ઊંડા શ્વાસ લેવા, થોડું વોકિંગ કરી લેવું, થોડી બધા સાથે વાત કરી લેવી અને ઊંઘ છે એ પ્રોપર લેવી. જો ઊંઘ પણ તમારી ઓછી થશે તો પણ તમને સ્ટ્રેસ આવશે. એટલે આવડે છે બધું આવડી જશે. અને પેરેન્ટ્સનો રોલ ખાસ છે. પેરેન્ટ્સે ખાસ બોલવાનું છે. આવડે જ છે, આવડી જશે. પહેલાંનું યાદ નથી કરવાનું, તું નથી ભણી, તે નથી વાંચ્યું, તે મહેનત નથી કરી. એ ભૂતકાળ ભૂલી જવાનું છે. અત્યારે જ જોવાનું છે કે હાલમાં તને આવડે જ છે, તને યાદ રહે છે, તું હોશિયાર છે. એવી રીતે મોટિવેશન વિડીયો
વિદ્યાર્થીઓને કરતા રહેવા જોઈએ. આયોજન કરો, ડરો નહીં, આત્મવિશ્વાસ વધારો. આજુબાજુ કોણ કેટલું વાંચે છે, કોને કેટલું આવડે છે, બિલકુલ જ ન જોવો, ટેન્શન ન લ્યો. તમારું ખુદનું પ્લાનિંગ કરો, નાના નાના લક્ષ્ય બનાવો, યોગ્ય રણનીતિ બનાવો. ચોક્કસ સફળતા તમને મળે ને મળે જ. ભૂતકાળને ભૂલી જાઓ, કેટલું વાંચ્યું, કેટલું નહોતું વાંચ્યું, શું રિઝલ્ટ આવ્યું હતું, હાલમાં શું કરવાનું છે એ અત્યારે વાંચો તો પણ આ પરીક્ષા પદ્ધતિનો બીજો ક્યાંય ઉપયોગ થઈ શકે છે ખરો? આ પદ્ધતિ આપણા જીવનમાં એક્ઝામ વારંવાર આવતી હોય, ખાલી સ્ટડી એક્ઝામ નહીં પણ બીજા જગ્યાએ પણ એનો ઉપયોગ થઈ શકે. તો બેસ્ટ ઓફ લક. ખૂબ ભણો.